જય સ્વામિનારાયણ. આમ તો ફરાળી વાનગી છે, પણ મારા માટે તો ભાઈ નાસ્તો જ છે. કારણ કે સવારે, બપોરે કે સાંજે હું ખાઈ શકું. તમે ખાઈ શકો કે નહીં જરાક કહી દેજો. તો આને બનાવવા માટે સૌપ્રથમ સાબુદાણા લેવાના છે, કારણ કે સાબુદાણાની આઈટમ છે તો એ તો લેવા જ પડશે. તો 2-3 પાણી સવારમાં ધોઈ લીધા અને પછી મસ્ત મજાના થોડુંક એવું પાણી નાખીને પલાળી દેવાના છે. પાણી જેટલું ઓછું હશે એટલે સાબુદાણા સારા પલળશે અને કોરા થશે. પછી એની અંદર આપણે આખું જીરું નાખવાનું છે. એની અંદર આદુ મરચાંની પેસ્ટ, કાઠિયાવાડી છે તો ખાંડ, અને સાથે સાથે હિંગ તો ખરી જ. હિંગ વિનાનું ખાવાનું અધૂરું છે. વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને યુટ્યુબમાં ક્યાંક આડી આવું તો જરા વિડીયો મારો જોઈ લેજો. ને જોયા પછી મજા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને સબસ્ક્રાઈબ કર્યા પછી જો મજા આવે તો લાઈક પણ કરી દેજો, તમારું પણ હાલી જાય. પછી એની અંદર ધાણા જીરું, મીઠું, ઘણા બધા ધાણા, હળદર અને બસ નાખી અને આપણું આ બેઝ છે તૈયાર કરી દેવાનું છે. પણ અહીંયા આપણું પૂરું નથી થતું હો, હજી એમાં થોડુંક વસ્તુ બાકી છે. અને એ છે બટેકા, કારણ કે બટેકામાં હીરો છે. અને હું બહુ ઓછા ખાઉં એટલે ઓછા બટેકા લીધા. પછી મૂકી દેવાનું છે તેલ. મેં વેફર તળી હતી એટલે થોડો વેફરનામાં જે છે એ પડ્યા છે. નકર તમને એમ થાય કે આવું તેલ કેમ વાપરતા હશે. અને પછી આપણે જે આ માવો છે ને એ બનાવી લેવાનો. પણ માવામાં હજી આપણે થોડુંક બાકી છે નાખવાનું. એ છે સિંગના દાણા. સિંગના દાણા ઘણા ભૂકો લે, ઘણા આખા લે, પણ હું તો ભાઈ આખા જ લઉં. અને જો આપણો માવો રેડી છે ને તેલ પણ આવી ગયું છે, તો તેલની અંદર આપણે ગોટા ઘણા ટિક્કી વાળે, બોલ્સ બનાવે, પેટીસ વાળે, કંઈ પણ કરે. પણ હું તો સીધા ભજીયાની જેમ પાડું છું. જો આવી રીતે સાબુદાણા બનાવશો તો એકદમ મસ્ત મજાના કડકડિયા બનશે. અને બહુ તેલ પણ નથી સૂંઘતું, કારણ કે એકદમ ખુલ્લા રહીને એટલા માટે. ટિક્કી વાળો ને તોય પેક થઈ જાય છે. અને તેલમાં જો કેટલા મસ્તના ડાન્સ કરે છે. અને બસ જો આપણા સાબુદાણાના ગોટા હતા ને એ બહારથી કડક અને અંદરથી નરમ એટલા મસ્ત મજાના બન્યા છે. તો આને ઘણા ચટણીઓ સાથે ખાય, પણ હું તો લીંબુ અને એની અંદર સંચળ પાવડર નાખીને ખાઉં છું. આનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. તો તમે પણ આ એકવાર ટ્રાય કરજો અને પછી મને કહેજો કે ભાઈ કેવા બન્યા છે અને લીંબુ પાણી સાથે ખાવાથી કેવા લાગે છે. જય સ્વામી.